હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? તો બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ ને જય વેલનાથ. વાગવા આવ્યા છે 9 અને આપણે નાસ્તો કરીને થઈ ગયા છીએ નવરા. લઈ લીધું છે શાકભાજી, ટમેટા ને કિશોડા. તો હું ગઈ હતી શાકભાજી લેવા. શાકભાજીને રાખી દે ફ્રીજમાં. આ કોથમી જબલામાં વીટીને મેકવી હે ને, ટમેટાને ફ્રીજમાં મેકી દઈએ. હવે જબલું આપ ને તો કોથમીમાં વીટી દો. આ તપેલીમાં દહીં હે ને, વાળ છે કોરા ને મમ્મીને કઈ તેલ નાખી દે. મમ્મી, એ મમ્મી હુઈ ગઈ? મમ્મી તું હે? મમ્મી, મમ્મી તેલ નાખી દે માથામાં. હું ધોળાવી ચાલે એન્ડ વસ્તુ નાખ દેસ. નાખી દે ને. ના ના, વાળ કોળા છે. નાખી દે. સહી ને, મારી મમ્મી ઊભી નથી થઈ શકતી તે માથામાં તેલ નાખી દે. માં ગમે એવું હોય પણ આપણું કામ તો કરી દે. ટીટી તારે તેલ નાખું? મને તો નાખી દેસ મમ્મી. નાખું તારે? મેં મસ્ત માથામાં ચંપી કરી દીધી છે. હવે કપડાં મશીનમાં નાખી દે. નાખવાના હે ને કપડાં મશીનમાં. કપડાનો ઢગલો થઈ ગયો છે જાત જે બધો, તો હવે નાખી દે મશીનમાં. હવડા તો કરેલા જ છે, ડાયરેક્ટ નાખવાના જ છે. મશીનને દઈ દે એનું કામ સંભાળવા. અને હવે આપણે લઈ લે આપણે બીજું કામ. મમ્મીને દઈ દે ખીસોડા સુધારવા. આ ખીસોડા ક્યાં મેકી દીધા ઘડીક વાર? આમાં ખીસોડા નથી દેખાતા કે બોલ. આપણે કામ કરીને એ જારીઓમાં મેકીને આખું ફ્રીજ ફૂલ. ખીસોડા બહાર મેકી દીધા છે. મમ્મીને દઈ દે ખીસોડા સુધારવા. મમ્મી ઘીસોડા સુધારે ને ત્યાં લાગી આપણે ઝાડવાના દઈ દે પાણી. કાળ હોળી હતી ને એટલે આમ જો બધા કલર થઈ ગયા. એટલે હવે છે ને નવડાવવાના છે. હા, વેલમાં મસ્ત ફૂલ એવા છે. હજી કલર નથી ગયો. હોળી તો કાલ હતી ને તોય. મસ્ત ઝાડવાને નવડાવી દીધા છે. લીલાછમ થઈ ગયા પાછા. અમારા ઘરમાં હે ને બધાને ઝાડવા બહુ ગમે. ઉઠે ને એટલે એકવાર બધા ઝાડવા જોવા બહાર નીકળે. તો એમાં હે ને કોકને અદેખાઈ થાય. આવી કરી આવી ને આપણે ખબર ન હોય ને ત્યાં તોડીને હોય છે. પછી બાજુમાં મેકી દે આપણો જીવ બાળવા. આ ઝાડવાનું નામ શું છે ને એ મને નથી ખબર, પણ મને વધારે આ ઝાડવું ગમે. અને મમ્મીને વધારે ધનવેર. ઠેકાણે જો 1, આ 2 અને આ ત્રીજી, અને એક આમ ઠેઠે ત્યાં ચોથી. હજી એક હતી એ કાઢી નાખી. મમ્મીને ને ધનવેલનો બહુ શોખ. કામ બધું ફિનિશ કરી નાખ્યું છે. હવે આપણે નાહી લઈએ. નાહીને થઈ ગયા છીએ નવરા. બેસી ગયા છીએ ટમેટા સુધારવા. કિસોડાનું શાક વઘારવાનું છે. રાધુ બેને લીધા છે બક્કર. ટીટી બેસી ગઈ છે કામે. હા ટીટી,
હે ટીટી ફ્રીજમાં જારીઓ મેકી દીધી બધી તો કપડાં સૂકવી નાખીશ તો હું સૂકવી દઉં સારું તે બીજું ટીટી કપડાં તો ધોવાઈ ગયા પણ તે નાઈ લીધું તો કપડાં જ નથી બદલેવા તે એવું હું તો બદલાઈ નાખું મારા તો એવું કઈ નથી હું તો કઈ બદલે કપડાં બગડવાના જ છે કામ કરી દે પછી ન કરી દે પછી એમ કપડાં બદલાઈ નાખવા સારા નવા ક્યાં પહેરવા હોય આપણે તો ઘરમાં રનિંગમાં પહેરતા હોય જ પહેરવા હોય એ તો આમ થાય બગડવાના હોય હા તું સાચી મશીને કપડાં ધોઈ તો દીધા સુકવવા તો આપણે હુકવા તો આપણે પણ બધી સુવિધા થોડી એમાં કઈ આવે યાર એમ તો હુકાયા જ ગયા છે પણ આ તડકે નાખીએ આપણે એટલે બાકી કઈ ભીના નથી હુકાયા જ ગયા તડકો કેવો છે બહુ જ તડકો યાર હજી તો તડકાની સિઝન થોડી ઘણી ચાલુ છે ફૂલ તડકો હશે નો યાર ટીટી બહાર તડકો કેવો છે બહુ જ છે સાચો હું ઘડીક લુગડા હુકવા ગઈ ને એમાં તો કેવું થવા માંડ્યું બોલ હજી તો આ શરૂઆત છે હજી તો ભાદરવો મહિનો આવે ત્યારે એવું કાંક કહે ને કે બહુ તડકા પડે ત્યારે લગન હોય ને ત્યારે તો બહુ જ આમાં ઉનાળામાં કોકના લગ્ન હોય તો કેવું થાય થાકી જાય હો પાણી પી પી એના કરતાં શિયાળામાં લગન હોય ને હિસાબ સાચી વાત છે ટાઈટ હોય પણ લગન કરવાની મજા આવે સાચી વાત છે ઉનાળામાં કંટાળી છે બફારોય બહુ થાય આમ હા તો એ ઉનાળામાં તો ઘરે તો રહેવાય છે કે પંખો ને એવું હોય ક્યાંક લગ્નમાં ગયા હોય ત્યાં તો હોય અમુક સમાજ વાળી રાખી હોય તો અમુક ઠેકાણે સારું હોય અમુક ઠેકાણે નહીં હોય અને એમાં એ હાર ને એવું પહેર્યું હોય ને ચોલી ને એવું ત્યારે તો હમું આમ મરતા હોય ને એવું લાગે દમ ઘૂંટવા મળે હા મૂંઝામણ થવા મળે તો ઓણ તો કોઈના લગભગ તો નથી ઉનાળામાં લગ્ન માસીની છોકરીના એનાથી તારીખ લેવાના હે કા છે તો ઉનાળામાં ને હા તો એ આપણે તો ઠીક છે ઘરે બેઠા કામ કરવું છે બહાર કામે જતા હોય એને કેવું થાય બિચારાને જવું પડે આમ હોય ને સાચું બહાર જતા એની તો હાલત આવી રીતના ઉનાળામાં જ બિચારાને કેવું થતું હોય ટીટી તો તું ડાયમંડ મેકસ તો હું મીનો કાવમાં ફ્રીજમાં કેટલી સારી 5 અમે ઇમિટેશનનું જે કામ કરી છે ને તેમાં મીણો બનાવી છે ને જે કોઈને જોવું હોય તો કોમેન્ટમાં જણાવજો કાઢી તો કેસી મૂકવામાં આવ્યા છે 7:30 અને હવે આપણે કરવાના છે દીવાબત્તી કેમ કે પપ્પા આજે આવવાના છે કામેથી મોડા તો આપણે કરી નાખીએ દીવાબત્તી છે ચોખ્ખા કરવા નહીં મમ્મી રાધુ બેન બાર જારી હરખી કરે છે તો આપણે કરી નાખીએ દીવાબત્તી દીવાબત્તી કરી લીધા છે હવે આપણે કરીએ રસોઈની તૈયારી વાગવા આવ્યા છે 8 ને આપણે કરવા માંડ્યા છે રસોઈની તૈયારી હું ખીચડીને રોટલી કરું છું રાજુ શાક કરે છે કરાજો ના હો હું શાક નથી કરતી કા મારે ના મારે છે કાલ ગણિતનું વેપાર હું બપોરની રસોઈ કરું હાંજે કરું તો એક ટાઈમ તારે શાક તો કરી દેવું પડે ને ના કાલ કરી દે આજ નહીં કરતો કાલ કઈ છે નથી હા ગણિત વેપાર પૂરું થઈ જાય એવું હોય ગણિતનું પેપર પૂરું થઈ જાય તો જ તાર કરવાનું હા એવું કોણે કીધું મેં કીધું એવું કાંઈ નહીં અત્યારે તારા શાક કરવાનું ને હું ખીચડી ને રોટલી કરું તો શાક તો બની ને શું કામ એટલે હું 2 ટકની રસોઈ કરું તો એક દી શાક વખત દે તો હું વાંધો પપ્પાને કહીશ ખાઈ પપ્પા અહીં આવો તો આ રાધુ એમ કે હે કે હું શાક નહીં કરું તો હું 2 ટકનું કરું એને કયો શાક કરે ના હું નહીં કહું મારે ગણિતનું વેપાર તો કોણ કરશે હું 2 ટકનું રાંધું તો હું થોડી કઈ શાક કરું લે હું નહીં કરું એમાં કયો રાધુ ને કયો શાક હું કરે શાક નહીં કરું શાક તો તારે જ કરવાનું છે તો આજ તો આજ રસોઈ થાય જ નહીં બીજું કઈ નહીં કઈ નહીં બહારથી ઓર્ડર કરી દો હા પૈસા તો આમ જાળવા ઉપર ઉભી હે બહારથી ઓર્ડર કરજો લે
ના ના શાક હું નહીં કરું એટલે તો પપ્પા કરી નાખે તમે કરો ને પપ્પા ના ના તમે બે બેનો સમજી લ્યો. બે એક કામ કરી સિક્કો ઉછાળી પછી આપણે નક્કી કરી કોણ શાક કરશે એમ. તો ઈ કરી આપ. સિક્કો ક્યાં ગયા રૂપિયા લાવ તો મિત સિક્કો ના હું ઉછાડું ચાલો પણ લાવ તો ખરી પેલા જોવું કોને કાંટો હા તારા શું જોઈ કાંટો જોઈ કે છાપ જોઈ મારે છે ને આ જોઈએ હા ઈ છાપ છે અને આ કાંટો છે હવે મિતભાઈ સિક્કો ઉછાળે છે જેના શાક કરવાનું બતાય